વેલકમ બેક. તો હવે વાત કરીએ સમાચારોમાં. સુરેન્દ્રનગરમાં ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. રતનપર, વઢવાણ સહિતના વિસ્તારોમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષોની સાથે સાથે વીજપોલ પણ ધરાશાયી થયા છે, જેમાં વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો પણ ખોરવાયો. શહેરી વિસ્તારમાં 40થી વધુ વીજપોલ ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે. પીજીવીસીએલ મહાનગરપાલિકા ડિઝાસ્ટર સહિતની ટીમો પણ હવે કામે લાગી છે. તો ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગરમાં ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયું હોવાનું પણ સામે આવ્યું છે અને વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. પીજીવીસીએલ મહાનગરપાલિકા ડિઝાસ્ટર સહિતની ટીમો પણ કામે લાગી છે. સંવાદદાતા સચિન અમારી સાથે જોડાયા છે. સુરેન્દ્રનગરમાં ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી, શું વધુ અપડેટ? જો વાત કરવામાં તો હવા વિમાન વિભાગની આગાહીના પગલે ગઈકાલે સાંજે સુરેન્દ્રનગરમાં ભારે પવન તેમજ વરસાદ વરસ્યો હતો. તેને લઈને સુરેન્દ્રનગર, રતનપર, વઢવાણ, જોરાવનગર સહિતના વિસ્તારોમાં નાના મોટા 100 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા અને તેમજ 40થી વધુ વીજ પોલ પણ ધરાશાયી થયા. હજી પણ સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ છે અને લોકો અત્યારે આ ગરમીમાં થાય છતાં પણ પીજીવીસીએલ અને મહાનગરપાલિકા ડિઝાસ્ટર ટીમો કામે લાગી છે અને રસ્તા ઉપર વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બિલકુલ સચિન, વૃક્ષોની સાથે સાથે વીજપોલ પણ ધરાશાયી થયા છે. સ્થાનિક લોકોની શું પ્રતિક્રિયા છે? હાલ કેવી સ્થિતિ જોવા મળી રહી છે? સ્થાનિક વીજ પોલ પણ ધરાશાયી થયા છે ને ગઈકાલ સાંજની અનેક સોસાયટીમાં, સુરેન્દ્રનગરની સોસાયટીમાં હજી પણ વીજ પુરવઠો ચાલુ કરવામાં નથી આવ્યો વીજ પોલ ધરાશાયીને લઈને. ત્યારે પીજીવીસીએલની અત્યારે ટીમો વીજ પોલ ઉભા કરવા તેમજ અન્ય કામગીરીમાં લાગી છે. સ્થાનિક લોકો હાલ જે પ્રમાણે વીજપોલ ધરાશાયી થયો છે ત્યારે ગરમીની અંદર જે પ્રમાણે તે લોકોની સ્થિતિ જોવા મળી રહી છે, તો વીજપોલ ધરાશાયી થયા છે. તંત્ર દ્વારા કેટલા સમય લાગશે કામગીરી કરવામાં, કેમ કે તેમના માટે કોઈ અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે કે પણ નહીં? હજી તંત્ર દ્વારા કેટલો સમય લાગશે તેવું તો કંઈ પણ જણાવવામાં નથી આવ્યું, પણ અત્યારે લોકો ગરમી, મહાનગરપાલિકા બનવા છતાં ગરમીને લઈને ત્રાહિમામ પોકારી ગયા. સચિન, સ્થિતિને હાલ જોતા કેટલી ટીમો કામે લાગી છે? સ્થિતિને હાલ જોતા 15થી વધુ ટીમો કામે લાગી છે તેવું અત્યારે સામે આવ્યું છે. જે બિલકુલ હાલ જે પ્રમાણે વૃક્ષો ધરાશાયી થયા છે, રોડ રસ્તાની કેવી સ્થિતિ છે? સ્થાનિક લોકોનું શું કહેવું છે આ અંગે? રોડ રસ્તા, જો હાલ વાત કરીએ કે ટ્રાફિક જામ જેવી સ્થિતિ જોવા મળી રહી છે કે નહીં, કેમ કે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે? અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા તો અત્યારે સંપૂર્ણ ચાલુ છે, પણ વૃક્ષો હટાવવાની કામગીરી ગઈકાલ રાતથી શરૂ કરી દેવામાં આવી. બિલકુલ સચિન, હાલ વીજ પુરવઠો જે પ્રમાણે ખોરવાયો છે, સ્થાનિક લોકો હાલ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. કેટલો સમય લાગશે? શું ટીમ દ્વારા, તંત્ર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી છે કે નહીં? તંત્ર દ્વારા હાલ તો કોઈ માહિતી આપવામાં નથી આવી, પણ તંત્ર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જેમ જેમ વિસ્તારોમાં વીજ પોલ ઉભા કરવામાં આવશે તેમ તેમ વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશે. જી આભાર સચિન, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે, જેના પગલે આગામી 7 દિવસ ગુજરાતમાં અનેક સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પણ પડી શકે છે, તો દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતાને લઈને હવામાન વિભાગ તરફથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. તો ગુરુવારે સાંજના સમયે અને રાત્રે ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે રાજકોટ, અમરેલી, ભરૂચ સહિતના જિલ્લામાં અનેક વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. પવનની ગતિ એટલી તેજ હતી કે ઇમારતોની બારીના કાચ પણ તૂટી ગયા હતા. તો વરસાદ અંગે વાત કરીએ કે અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ક્યાં કેટલો વરસાદ પડશે? આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં પણ વરસાદ પડી શકે છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં તાપી, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ ખાબકી શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો
ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. રાતના સમયે મિની વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો, જેમાં ભારે પવનના પગલે વીજ પુરવઠો પણ બંધ કરાયો છે અને શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો ભારે વરસાદના કારણે ભરૂચમાં વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો છે. રાતના સમયે મિની વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. ભારે પવનના પગલે વીજ પુરવઠો પણ બંધ કરાયો છે. સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે. ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ, વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો. શું અપડેટ? જી, ગત રાતથી ભારે વરસાદ અને પવનને લીધે વીજ વિભાગ દ્વારા રાત્રિના 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદને લીધે સતત લોકોને બી આ વ્યથા વેઠવાની આવી રહી હતી. તેને લીધે લોકોને હાલાકી વેઠી રહ્યા હતા. જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ. તો આણંદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના પગલે ઠેર ઠેર વીજ પુરવઠો પણ ખોરવાયો છે. આણંદ, આંકલાવ, બોરસદમાં ભારે વરસાદ જોવા મળ્યો. તો આણંદ જિલ્લાની વાત કરીએ કે વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો, જેમાં ભારે પવનના પગલે ઠેર ઠેર વીજ પુરવઠો પણ ખોરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આણંદ, આંકલાવ, બોરસદમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 55 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજકોટ તાલુકામાં સૌથી વધુ 2.60 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તો અમરેલીના કુંકાવાવમાં 1.89 અને સુરતના માંગરોળમાં 1.38 ઇંચ વરસાદ નોંધાયો. આણંદના તારાપુર અને જામનગરના જામજોધપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પંચમહાલના મોરવા અને ભરૂચના હાંસોટમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તો ભરૂચના વાગરા અને રાજકોટના ગોંડલમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભરૂચના ઝઘડિયા અને પોરબંદરના રાણાવાવમાં પણ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.